અઢી મહિનાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે। ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। ખેતરમાં થાંભલા નાખવાનું જે કામ છે તે કામને લઈને આજે ખેડૂતો ફરીથી એકવાર સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આવેદન આપવા, અને ત્યાં આગળ બબાલ થઈ। આ બબાલ કઈ બાબતે થઈ અને શું થયું ત્યાં આગળ આવેદનપત્રમાં કેમ એ લોકોને સરકારે જે પ્રસ્તાવ આપ્યો છે તે પ્રસ્તાવ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે કબૂલ નથી। આ બધાની ચર્ચા કરીશું। સાથે ચર્ચા એ પણ કરવી છે કે જે રીતે દેશની અંદર પેપર લીક થઈ રહ્યા છે, નીટનું પેપર હોય કે પછી અલગ અલગ ભરતી પરીક્ષાઓના પેપર હોય, આ પેપર લીક થવાને લઈને શું દેશની અંદર કોઈ એવો કાનૂન બનશે કે જે લોકો પેપર લીક કરી રહ્યા છે તેમનામાં ડર આવે? આ એ જ કાનૂન માટે થઈ અને આજે લોકસભાની અંદર ચર્ચા થઈ, પણ ચર્ચાની અંદર સૌથી મોટો મુદ્દો જે હતો એ મુદ્દો હતો નીટનું આંદોલન। જ્યારે ચાલી રહ્યું હતું સીજેપીના જે આંદોલનમાં ત્યાં જે યુવાનો પહોંચ્યા હતા અને તેમને જે રીતે મારવામાં આવ્યો તેને લઈને પ્રિયંકા ગાંધી જબરદસ્ત આક્રોશિત દેખાયા સદનની અંદર, અને સાથે સાથે જે મુદ્દો શરૂ થયો તે રામ મંદિર સુધી પણ પહોંચ્યો અને અખિલેશ યાદવે પણ રામ મંદિરને લઈને સરકારને શું કહી દીધું તે બધાની વાત આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। સુરેન્દ્રનગરના કોણથી જે આંદોલનની શરૂઆત થઈ, સૌથી પહેલા તો ત્યાં આગળ ખેડૂતોના જે ખેતર છે, જે વાડી વિસ્તાર છે, તે વાડી વિસ્તારની અંદર પોલીસ ઘૂસી આવી। ત્યાં આગળ કંપનીના લોકો જે છે એ પાવરગ્રીડ કંપનીના લોકો થાંભલા નાખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। આ બધા જ આંદોલન જ્યારે સુરેન્દ્રનગરની અંદર ચાલી રહ્યા હતા તેની સાથે સાથે જેતપરમાં પણ આંદોલનની શરૂઆત થઈ અને જેતપરમાં પણ ખેડૂતો આંદોલન કરવા બેઠા અને છેલ્લા લાંબા સમયથી જેતપરની અંદર આંદોલન ચાલી રહ્યું છે। આ બધા જ આંદોલનની વચ્ચે હવે સરકાર દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો, જે ખેડૂતોની માંગ હતી કે જે અમને લોકોને પૈસા મળી રહ્યા છે તે પૈસા વળતરના રૂપે અમને જે પૈસા મળે છે તેને ડબલ કરવામાં આવે। તે પૈસાને ડબલ પણ કરવામાં આવ્યા અને એ પણ જ્યારે બજાર કિંમતના ભાવથી તેની ગણતરી કરવામાં આવે। એટલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે એક કમિટી બનાવીશું અને એ કમિટી આ આખું જે બજારની કિંમત છે તે નક્કી કરશે। આ બધામાં જે ખેડૂતો છે તે ખેડૂતોને આ જે સરકાર દ્વારા જાહેરનામું કરવામાં આવ્યું તે જાહેરનામું મંજૂર નથી। ખેડૂતોની અલગ માંગ છે। ખેડૂતોનું કહેવું છે કે બજાર કિંમત નક્કી કોણ કરશે? ત્યાં આગળ બેઠેલા સરકારના લોકો જ નક્કી કરશે। એટલે ક્યાંક ને ક્યાંક અમને નુકસાન જવાની ભીતિ છે। સાથે જ આ ખેડૂતો જે છે એ ખેડૂતોનું એવું પણ કહેવું છે કે અમને જ્યાં સુધી ત્યાં એમના ખેતરમાં થાંભલા નાખેલા રહે તે માટે જ્યાં એ જે ખેડૂત છે તેને તેનું ભાડું આપવામાં આવે। એટલે દર મહિને અમુક ફિક્સ ભાડું જે છે તે ખેડૂતને આપવામાં આવે। આવી બધી માંગ જે છે તે ખેડૂતો દ્વારા મૂકવામાં આવી છે। હવે આ જે નવું જાહેરનામું સરકાર દ્વારા આપવામાં આવ્યું તે નવું જાહેરનામું ખેડૂતોને મંજૂર નથી। આંદોલન હજી પણ ચાલી રહ્યું છે। હવે સરકાર ઝૂકવા માટે તૈયાર નથી, આ બાજુ ખેડૂતો જે છે તે ઝૂકવા માટે તૈયાર નથી। આજે સુરેન્દ્રનગરના કોણના જે ખેડૂતો છે, જે અસરગ્રસ્ત ખેડૂતો છે પાવરગ્રીડ કંપનીના કારણે જેને ત્યાં થાંભલા આવી રહ્યા છે, તે ખેડૂતોએ આજે ફરીથી એક મહારેલીનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં આ ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે જબરદસ્ત બબાલ થઈ અને આ બબાલ જે થઈ એટલે ખેડૂતો અને પોલીસ વચ્ચેની આ જે બબાલ થઈ ત્યારબાદ તેમાંથી અમુક ખેડૂતોને ત્યાં કલેક્ટર પાસે આવેદન આપવા જવા દેવામાં આવ્યા। એ આખા દ્રશ્ય અને ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ।
નીચે બોલાયેલો ન્યૂઝ વાળા કેમ ન જવા દો? ન્યૂઝ વાળા અમારો ન્યૂઝ વાળો છે ખેડૂત. મારું નામ કૈલા મિલન, ખાખરેચી ગામ, મોરબી જિલ્લો. મારા ખેતરમાંથી 2024માં પાવર ગ્રીડની લાઈન નીકળી હતી. એ સમયે અમને જંત્રીના ભાવે એમને કીધું હતું, પણ અમે 1 વર્ષ લડત કરી એટલે એને ડીએલવીસી કમિટી રજૂ કરી. હવે અત્યારે જેત પર જો આંદોલન ચાલે છે એમાં એને 2 ગણું વળતર કર્યું છે. હવે આગામી સમયોમાં આપણે હજી 1 વર્ષ લગીને લડાઈ આપશી ને એને 4 ગણું નહીં એને 5 ગણું આપવું પડશે. પણ હું બધા યુવાનોને કહું, તમે બાયણે નીકળો. આપણા બાપા આપણા વડીલો એ આપણા માટે લડે છે. જો આપણે જ આગળ નહીં આવીને તો આ સરકાર આપણે દબાવવાના પ્રયાસો કરશે. એટલે હું ન્યૂઝના માધ્યમથી કહું કે આપણે આગામી સમયોમાં યુવાનો, માતાઓ, વડીલો બધાને આવવું પડશે. મારું નામ ઝાલા કુલદીપસિંહ ઇન્દ્રસિંહ, ગામ સમલા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. અમે અહીંયા જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાછું દેવા આવ્યા છીએ. અમારે હજુ એક ખેતરનું નિવારણ નથી આવ્યું તો બીજા ખેતરનું સર્વે આવી ગયું છે. તો હજુ આમનામ જ કોઈ જવાબ નહીં કંઈ કરી શકે તો અમે શું કરશું? હા, અમને આ માન્ય છે જ નહીં. સરકારનો પરિપત્ર માન્ય છે જ નહીં. અને આમ નામ જો કઈ નિવારણ નહીં આવે તો આમનું આંદોલન ચાલુ રાખશું. અનુભાઈ કોંડ ગામથી આયા છે. જેતપુર વાળાને ગણાય લગભગ તો આખા સુરનગર જિલ્લાના ખેડૂતના એક ખેડૂત આયા છે. ધન્ય દેવાય ખેડૂતને, પણ સરકારને હજી કાન નથી ઉગડતી, નથી આંખ્યું. તો હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી જે નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? શેડા હાટું ભાઈઓ બાજે મોટો થાંભલો ઉભો કરી નાખે તો અહીંયા એને માતાજી પિતાજી લાગતું જ નથી. ભાઈઓમાં બાજે માતાજી ભરાવ ન ભરાય. અમને કઈ વસ્તુ સહી સાંભળી ભૂખ જણા કઈ એમને ખબર જ ન પડતી. 1 મહિનો 1.5 મહિનો ખેડૂત કેટલા હેરાન છે અત્યારે? હેરાન તો થાય ને. રોડ માંથી બધા નીકળ્યા, ખેડૂતને રોડ માંથી આવવાનું દે છે, એનું કારણ શું? નથી હમતી સરકાર. કાંઈ કઈ ધારાસભ્ય બારો ન નીકળો અત્યાર સુધીમાં. કોઈએ કીધું કે ખેડૂત દુઃખી છે મારો ખેડૂત? એ કઈક ધારાસભ્ય બહાર નીકળ્યો કેવા એટલા 100 કેટલા 55, 57, 58 કેટલા મને ખબર નથી. 182. હા, 182 ને એ કઈ ધારાસભ્ય ભરના દીકરા એમ કીધું કે ભાઈ ખેડૂત મારો દુઃખી છે? કોઈ પણ જિલ્લાનો ધારાસભ્ય, કોઈ તાલુકા મને કયો અત્યાર સુધીમાં? તો એ બધા વેચી જિલ્લા નો બહાર નીકળતો ને એમ કહું તો કંપની વાળા ભાગ શેડાની વાળા એમ મારે કેમ થાય? મળી જાય ને ગીંજાઈ વેચી જિલ્લા નો બહાર નીકળે તો બહાર નીકળતો ભર નો દીકરો એમ કહું. મારું નામ વનિતાબેન છે, હું જેતપુરથી આવું છું. અમે અમારા વળતર માટે આવ્યા છીએ, બરોબર? અમારું વળતર નહીં મળે ત્યાં લગી અમે લડીશું. ને મારી બહેનો આટલાથી કરતા હતા તો મારી બહેનોને તો કે ન્યાય મળ્યો નહીં. પત્રનું કહેતા હતા, પત્ર આપ્યો, પત્રનો કોઈ જવાબ નથી આપ્યો. બેનું લડી છે અને લડશું. બેનું લડશે, ભાણિયા લડશે અને બનેવી પણ લડશે જો આનું ક્યાંય ન્યાય નહીં મળે ને તો. અને બે જોઈ લઈએ 2027 કે બેનું શું કરી શકે છે. શું કહેવા માંગો છો? ભાજપને યુથમાં મતદાન કરતો એમ નો જ કરીને તો ભારત અમને ટીટણીયા ભોગવી દીધા ભાજપે, તો હવે મત ક્યાંથી મળે ભાજપને? નો મળે. આજ 2 મહિનાથી આમને ઠસેડી. હવે ભાજપને મત ક્યાંથી? આના કરતા તો અંગ્રેજો હારા હતા. અંગ્રેજોએ આવો જુલમ નથી કર્યો ખેડૂતો ઉપર. નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનોને આંખું ભરે, ગેસના બાટલાના ભાવ એટલા વધારી દીધા. શું આને નાખ્યું છે? મોંઘવારી કેટલી કરી નાખી? મારું નામ ઝાલા સત્યસિંહ. આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે ગુજરાત સરકારે જે નવો પરિપત્ર બહાર પાડેલો છે કે માર્કેટ ભાવના 2 ગણા, તો અમારી ગુજરાત સરકાર પાસે એવી માગણી હતી કે માર્કેટ ભાવના 4 ગણા એમઆરસીમાં અમારી માંગ હતી ખેડૂતોની. પણ
ક્યાંક ને ક્યાંક સરકારે આ ખેડૂતોને લોલીપોપ આપેલો છે અને અમારે ઘણી બધી વાર સરકારશ્રી સાથે મંત્રી સાથે બેઠક થઈ હતી, પણ ગુજરાતના કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન પણ આપેલું હતું કે કોઈ પણ દેશના રાજ્યની અંદર ખેડૂતોને નહીં વળતર ચૂકવવું હોય એટલું હાઈ ટેન્શન લાઇન બાબતે ખેડૂતોને સવાયું વળતર ચૂકવવામાં આવશે. સવાયું વળતરનું કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વાત કરીએ છીએ તો કે પાડોશીનું જ રાજ્ય વાત કરી કે રાજસ્થાનની અંદર માર્કેટ ભાવના 4 ગણાની વળતરની વાત છે, તો સવાયું વળતર ગુજરાતને ક્યારે ચૂકવવું કહેવાય કે 6 ગણું વળતર ખેડૂતોને ચૂકવે માર્કેટ ભાવનું, 6 ગણું પણ વળતર ખેડૂતો માટે ઓછું છે. અને આ ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે. એમને ઉદાહરણ આપ્યું કે પોંઢ અને જેતપુરનું ઉદાહરણ આપ્યું, પણ એમઆરસી ની અંદર આ જે આની અમુક વિસંગતતા છે એટલા માટે અમને આ ખેડૂતોને આ પરિપત્ર અમાન્ય છે. ભુવા સુરેશભાઈ મહેશભાઈ છે, હું ધાંગધ્રા તાલુકાનો વતની છું. અમે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કે જે વીજ લાઈનનો જે પરિપત્ર થયો છે એ અમને કોઈ પણ ખેડૂતોને માન્ય નથી. અમને જે 400% વળતર જે 2013ના કાયદા પ્રમાણે જ અમારા વળતર જોઈએ છે. બીજું કે જે કઈ કંપનીની લાઈન છે એ વાણિજ્ય હેતુ પ્રમાણે છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધંધો કરવા માટે લઈ જાય છે તો વાણિજ્ય હેતુ ગણાય. તો અમને કેમ અત્યારે ખેતીની જમીનને બજાર કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે છે? અમારી એક જ માંગ છે કે અમને વાણિજ્ય વળતર અને 2013ના કાયદા પ્રમાણે 4 ગણું વળતર આપવામાં આવે. જો અમને આ વળતર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ. આજે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામના ખેડૂતો વિશાળ સ્વરૂપે આજે કલેક્ટરને આવેદન આપવાના છીએ અને અમે એમને કહેવાના છીએ કે અમને આ પરિપત્ર મંજૂર નથી અને અત્યારે નવો પરિપત્ર કરવામાં આવે. જો આ નહીં કરવામાં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છીએ. દરેક જિલ્લાની અંદર, આખા ગુજરાત રાજ્યની અંદર અમે આંદોલન કરવાના છીએ. અમારી લાઈન 2025 ડિસેમ્બર 2025 ની અંદર પૂરી થઈ ગઈ છે, છતાં પણ અમે મક્કમ છીએ. અમારે વળતર જોતું નથી અને અમારે જે પૂરું વળતર, અમારા હકનું વળતર અમને આપવામાં આવે. સ્પષ્ટ છે કે ખેડૂતો કોઈ પણ રીતે માનવા માટે તૈયાર નથી. ખેડૂતોની વાત તો બહુ જ ક્લિયર છે કે અમને ભાડું આપવામાં આવે, જે ભાવ નક્કી કરવામાં આવે છે તેને લઈને સરકારની જે સ્પષ્ટતા છે તે સ્પષ્ટતાને પણ સ્વીકારવા માટે તૈયાર નથી અને 4 ગણા ભાવની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે સરકાર આ માંગને સ્વીકારે છે કે નથી સ્વીકારતા, કારણ કે જે પાવર ગ્રીડ કંપની છે જેના થાંભલા આવવાના છે, કારણ કે ખેડૂતોની એક વાત એવી પણ છે કે એ જગ્યાએથી ટોટલ થઈને 7 લાઈનો નીકળવાની છે. હવે 7 લાઈન જ્યારે એક જ ખેતરમાંથી નીકળવાની હોય તો એ લાઈનને કઈ રીતે તેઓ પોતાના જે ખેતર છે તે ખેતરમાંથી જો 7 લાઈન નીકળે તો કઈ રીતે પોતાનું ખેતર બચાવી શકશે? આ પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે ખેડૂતો જે રીતે વિરોધ કરી રહ્યા છે તે લોકો માનવાના મૂડમાં નથી. સાથે સાથે આજે દ્વારકાની અંદર પણ પાલ આંબલિયાએ નવા આંદોલનની શરૂઆત કરી, કારણ કે GSPL દ્વારા ત્યાં આગળ ગેસની લાઈનો નાખવામાં આવી રહી છે. જે ખેતરની અંદર આ ગેસની લાઈનો નાખવામાં આવી રહી છે તે ખેડૂતોને ખબર જ નથી કે તેના વળતર પેટે તેમને કેટલા રૂપિયા મળી શકે, અને આ લાઈનો નાખવા માટે થઈ અને અત્યારે જ ખેતર ખોદી નાખવામાં આવ્યા. અચાનક જ્યારે આવી રીતે ખેતર ખોદવામાં આવે ત્યારે જે ખેડૂતો વાવેલું હોય તેનું નુકસાન થાય છે, કારણ કે ટ્રક આવે છે, જે મશીનરીઝ વપરાય છે તે મશીનરી ખેતરની અંદર આવતી હોય છે. તેને લઈને પાલ આંબલિયા અને તેમની સાથે દ્વારકા જિલ્લાના ઘણા બધા ખેડૂતોએ આવેદનપત્ર કલેક્ટરને પણ આપ્યું અને આ મુદ્દાને લઈને આજે તેમને અલગ અલગ વિસ્તારમાં પોતાના ખેતરની જ અંદર બેનર્સ પણ લગાડી દીધા છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ ત્યાં આવવું નહીં. આ પ્રકારના બેનર લગાડવામાં આવ્યા છે. પાલ આંબલિયા આખા મુદ્દે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. દ્વારકા જિલ્લામાં GSPL નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આ આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનીજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટ ગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને
એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે. એક તરફ ખેડૂત આંદોલનની ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે, તો ત્યાં જ અત્યારે જે પેપર લીકનો મુદ્દો છે તેને લઈને સંસદની અંદર પરીક્ષા સુધારણા બિલ લાવવાની ચર્ચા પણ ચાલી રહી છે. જે રીતે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવ્યું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ પ્રહલાદ જોશી નવા શિક્ષણ મંત્રી બન્યા અને હવે આ બિલ સંસદની અંદર લાવવામાં આવ્યું. ગઈકાલે આ બિલને રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ બિલ ઉપર કોઈ પણ પ્રકારની ચર્ચા નહોતી થઈ શકી. આજે જ્યારે બિલને લઈને ચર્ચા કરવાની હતી તે વખતે પણ સંસદની અંદર બપોરે 2 વાગ્યા સુધી કોઈ ચર્ચા ન થઈ શકી અને ત્યારબાદ જે વિપક્ષ છે, વિપક્ષે આ ચર્ચા માટેની વાતને સ્વીકારી અને ત્યાં આગળ ચર્ચાની શરૂઆત થઈ. ચર્ચાની શરૂઆત થતાની સાથે જ સવાલ અહીંયા આગળ એ ઊભો થયો કે જે આંદોલન કરવામાં આવ્યું હતું, યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, નાના બાળકો એટલે લગભગ 16, 17, 18 વર્ષના જે ઝેન્ઝીઝ આપણે કહી રહ્યા છે એ ઝેન્ઝી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અને 20મી તારીખે જ્યારે જંતર મંતરથી સંસદ સુધી જે લોકોએ માર્ચ કાઢી હતી તેની અંદર પોલીસ દ્વારા પેલેટ ગન છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે પેલેટ ગન એટલે શું એ હું તમને જણાવી દઉં. પેલેટ ગન એટલે કે એવી ગોળી જેમાંથી છરા છૂટે, જે કાશ્મીરની અંદર ઉપયોગ થાય છે જ્યારે આતંકવાદીઓ સાથે લડાઈ થતી હોય છે, CISFની કે જે ફોર્સ હોય છે તેની લડાઈ થતી હોય છે, તે વખતે તેમાંથી છરા નીકળે અને જે વ્યક્તિને એ વાગે છે એને આખા શરીરમાં ચાયણી જેવું, એટલે એનાથી મોત ન થાય પણ હા એટલું ચોક્કસ છે કે તેની પીડા અઢળક હોય છે, તેનું શરીરની અંદર જે ભાગમાં વાગે છે એ ભાગ આખો ચાયણી જેવો થઈ જાય છે, ખૂબ બ્લીડિંગ થાય છે. એટલે આ પેલેટ ગન ત્યાં આગળ યુઝ કરવામાં આવી હતી. અને સાથે સાથે બિહારની અંદર જ્યારે વિદ્યાર્થીઓ આ આંદોલન કરી રહ્યા હતા 20મી તારીખે જ, ત્યારે ત્યાં AK-47 દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેની અંદર 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હવે સવાલ અહીંયા એ ઊભા થાય છે કે શું આ વિદ્યાર્થીઓ જે યુવાનો હતા, જેને દેશનું ભવિષ્ય કહેવામાં આવી રહ્યું છે, આ લોકો ઉપર AK-47 થી ફાયરિંગ કરવું કેટલું યોગ્ય છે? તેમના ઉપર પેલેટ ગનથી ફાયરિંગ કરવાનું, જે આતંકવાદીઓ ઉપર ફાયરિંગ કરવાનું હોય છે તે પેલેટ ગનથી આ વિદ્યાર્થીઓ, આ યુવાનો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. અને સંસદની અંદર આ મુદ્દો વિપક્ષ દ્વારા ઉછાળવામાં આવ્યો અને જવાબ માંગવામાં આવ્યો કે આ આખા મામલે ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપે, કારણ કે આ ઓર્ડર કોણે આપ્યા હતા. આપણે ગુજરાતની અંદર પણ પાટીદાર આંદોલન થયું હતું, પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી અને 14 જે યુવાનો હતા, પાટીદારના દીકરા હતા, તેમનું મોત થયું હતું. આજ દિવસ સુધી એ જવાબ નથી મળ્યો કે ઓર્ડર કોના દ્વારા આપવામાં આવ્યો હતો કે પાટીદારોના યુવાન દીકરાઓ ઉપર ફાયરિંગ કરવામાં આવે. એવી જ રીતે આજે ફાયરિંગ કરવામાં આવ્યું છે, AK-47 થી ફાયરિંગ કરવામાં આવ્યું છે, પેલેટ ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો આ કોના ઓર્ડરથી કરવામાં આવી છે તેને લઈને વિપક્ષ જે છે તે સતત હમલાવર હતું, સતત કહી રહ્યું હતું કે અમને આના માટે જવાબ જોઈએ છે. પ્રિયંકા ગાંધીને સાંભળીએ જ્યારે સંસદમાં તેમને પેલેટ ગનને લઈને આ સવાલ ઊભો કર્યો कि क्या जरूरत थी एक मासूम बच्ची पर इस तरह दमन करने की? क्या जरूरत थी उन छात्रों पर आंसू गैस चलवाने की, उन पर लाठियां बरसाने की, उन पर वाटर कैनन्स चलवाने की? क्या जरूरत थी उन नौजवान लड़कियों को जलील करते हुए उनके कपड़े फाड़ने की, उनको बेरहमी से गंदी तरह पिटवाने की? देश के युवाओं पर पैलेट गन्स और AK-47 चलवाने की क्या आवश्यकता थी? क्या वे आतंकवादी थे? क्या आतंकवादी हैं? टेररिस्ट हैं? हाँ कांग्रेस बोल रही है, हाँ कांग्रेस बोल रही है. जवाब दीजिए, जवाब दीजिए. कांग्रेस बोल रही है, जवाब मांग रही है, जवाब दीजिए. कौन जवाब देगा?
जवाब देंगे? किसने ऑर्डर दिया? किसने ऑर्डर दिया पैलेट गन्स चलाने के लिए? किसने ऑर्डर दिया? आपके माध्यम से मैं पूछती हूं अध्यक्ष महोदय, किसने ऑर्डर दिया? प्रधानमंत्री जी ने दिया? गृह मंत्री जी ने दिया? जवाब देंगे? पूरा देश पूछ रहा है, सिर्फ कांग्रेस पार्टी नहीं पूछ रही है, पूरा देश पूछ रहा है। अध्यक्ष महोदय, देश के माता पिता पूछ रहे हैं, छात्र पूछ रहे हैं, अध्यापक पूछ रहे हैं, पूरा देश आज ये पूछ रहा है। और आपकी जिम्मेदारी बनती है कि आप इस सवाल का जवाब दें। क्यों डरते हैं आप इस देश के नौजवानों से? क्यों डरते हैं आप इस देश की बुलंद आवाज से? और उस आवाज को दबाने का हक आपको किसने दिया है? महोदय, ये सदन यहाँ बैठे हुए सांसदों की जागीर नहीं है, ये इस देश की अमानत है। यहाँ बैठे हम सब इस देश की जनता, इस देश के युवाओं, बुजुर्गों, गरीबों, अमीरों और सब धर्मों, सब वर्गों के देशवासियों के सेवक हैं। हम उनके प्रतिनिधि हैं और ये सत्ता हमें उन्होंने ही दी है। સંસદમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કિરણ રિજિજુ જે કેન્દ્ર સરકારમાં મંત્રી છે તેમના દ્વારા પણ મુદ્દા ઊભા કરવામાં આવ્યા। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઇમરજન્સી જેવી સિચ્યુએશન કરી દેવામાં આવી હતી આ યુવાનો દ્વારા, રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા। તે વાતને સાંભળીને અખિલેશ યાદવ જે છે તે પણ સંસદમાં ઊભા થાય છે અને બોલવા માટે જ્યારે અખિલેશ યાદવ ઊભા થાય છે ત્યારે અખિલેશ યાદવ સ્પષ્ટ રીતે કહે છે કે મેં ઇમરજન્સી તો નથી જોઈ, પણ 20મી તારીખે જે થયું હતું જંતર મંતર ઉપર એ ઇમરજન્સી થી ઓછું ન હતું। અખિલેશ યાદવને પણ સાંભળીએ। आपको भगवान भी माफ नहीं करेंगे क्योंकि आप चढ़ावा चोरी में शामिल हुए हैं। और चढ़ावा ही नहीं, जो गुप्त दान था वो भी चोरी हुआ है, गुप्त दान। और ये पाप की श्रेणी में नहीं आता है, महापाप की श्रेणी में आता है। अखिलेश जी, આ આખી ચર્ચાની વચ્ચે આજે એક નવો વિવાદ છેડાઈ ગયો અને આ નવો વિવાદ છેડાઈ ગયો કંગના રનૌત જે ભારતીય જનતા પાર્ટીના મંડીથી સાંસદ છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી અને તેમના દ્વારા ઝેન્ઝીને લઈને અને ખાસ કરીને ઝેન્ઝી છોકરીઓને લઈને અહીંયા આગળ કહેવામાં આવ્યું કે આ છોકરીઓ ભ્રષ્ટ છે, બદસુરત છે, ગટર જેવી છે આ છોકરીઓ અને તેમને કોઈની પણ સાથે તેઓ યૌન સંબંધ બાંધવા માટે તૈયાર હોય છે। આ પ્રકારની વાત જ્યારે આવી ત્યારે મહિલાઓના અપમાનની વાત અહીંયા આગળ કરવામાં આવે છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે કંગના રનૌત પોતે મહિલા થઈને મહિલાઓ માટે આ પ્રકારના જ્યારે શબ્દ બોલે છે એ પણ કોના માટે? એમની દીકરી જેવી છોકરીઓ માટે। કારણ કે જે દીકરીઓ ત્યાં આગળ પહોંચી હતી આંદોલનની અંદર એ છોકરીઓની ઉંમર જ માત્ર 16, 17, 18 વર્ષની હતી। જો કંગના રનૌતની ઉંમર જોઈએ તો કદાચ એમની દીકરી પણ એવડી જ હોત। એટલે જે રીતે તેમના દ્વારા શબ્દ બોલાવવામાં આવ્યા, કંગના રનૌતને સાંભળીએ। કંગના રનૌતે પછી આ આખા મામલે એક સ્પેસિફિકેશન પણ આપ્યું કે ભાઈ હું કેમ આ શબ્દ બોલી હતી તેને પણ સાંભળીએ અને સાથે સાથે એ પણ સાંભળીએ કે કોકરોચ જનતા પાર્ટીના જે પ્રવક્તા છે સૌરભ દાસ તેમના દ્વારા કંગના રનૌતને શું જવાબ આપવામાં આવ્યો તે પણ સાંભળીએ। कहा था कि जो लोग वहाँ पे गंदगी फैला रखी है। आप हमारे 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को उनको इतनी गंदी गंदी भद्दी गालियां दे। हमने भी स्टूडेंट प्रोटेस्ट किए हैं, इतना हमें संकोच होता था, इतनी शर्मिंदगी होती थी कि हमें कैमरा में दिखाया जा रहा है, आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे। कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं। आज इनके जो भी आगे चल के सुप्रीम कोर्ट के लॉयर्स होंगे या लॉयर्स होंगे, क्या इनके माँ बाप अफोर्ड कर पाएंगे? इनके खुद की तो हैसियत नहीं है अफोर्ड करने की। और हमें ये अब ट्रोल करे चाहे कुछ भी करे, 16 ईयर ओल्ड से जो है हम अपना करियर बना रहे हैं, माता पिता पर कभी बोझ बनकर नहीं रहे। और जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है, हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है, उनकी बेटियां ऐसे इतनी गंदी गंदी भाषा में बात कर रही हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा? क्या ये सोचते हैं क्या हम लोग एज अ सोसाइटी दिस इज नॉट एक्सेप्टेबल टू अस इन एनी वे? थैंक यू। देखिए, कंगना रनौत जी को अब उनके पार्टी वाले ही ज्यादा नहीं पूछते हैं, ज्यादा सीरियसली नहीं लेते हैं उनको, तो हम लोग भी क्यों सीरियसली ले? मुझे नहीं लगता जेन जी में या जेन अल्फा में या कोई भी यंगर जनरेशन में उनको सीरियसली कोई लेता है या उनकी बात सुनता है।
वो पॉलिटिशियन है, नेता बन गई है। उनके तो कुछ वीडियोस भी थे जहां पे वो हिमाचल में जब अपने सीट में उन्होंने विजिट किया था तो उन्होंने बोला था कि मैंने सोचा था कि थोड़ा बहुत ही काम करना पड़ेगा, यहाँ पे तो इतना ज्यादा काम करना पड़ता है एमपी बन के। तो ये उनका सीरियसनेस दिखाता है। वो हमें अनसीरियस जनरेशन बोल रही है, लेकिन उनका सीरियसनेस उन्होंने ही खुद को एक्सपोज कर दिया था। इस पे ज्यादा मैं कुछ बोलूंगा नहीं। शब्दावली सही नहीं है, शब्दावली संभाल लेना चाहिए नेताओं को, अपने पद का गरिमा भी बना के रखना चाहिए। आपसे कई गुना ज्यादा जेनजी ने इस देश के लिए किया है, कर रहे हैं। इस देश के लोकतंत्र में भरोसा फिर से जगाने का काम जेनजी ने किया है, आपने नहीं किया है। तो ये आप તો આખા મામલે તમારું શું માનવું છે? નીટનું પેપર જે રીતે લીક થયું, દેશમાં અન્ય પરીક્ષાના પેપર પણ લીક થઈ રહ્યા છે। આ પેપર લીકનો કાયદો લાવવાથી શું એ પેપર લીક થવામાં પરિવર્તન આવશે? કારણ કે જે રીતે આખી જવાબદેહી નક્કી કરવામાં આવે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન તેની પાછળ જવાબદાર વ્યક્તિ છે તો તેમનું રાજીનામું લેવામાં આવે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું, પણ શું આ પેપર લીક માટે જે સિસ્ટમ આખી બની ગઈ છે, સિસ્ટમ અહીંયા આગળ સુધરશે? આ સવાલ બધા જ પૂછી રહ્યા છે। તમને શું લાગી રહ્યું છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।